બનાસકાંઠામાં અતિભારે વરસાદથી થયેલા નુકસાનનું સર્વે કરી સહાય ચૂકવવા બનાસકાંઠા સાંસદ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ કરાઈ રજૂઆત। હાલમાં છેલ્લા 3-4 દિવસથી બનાસકાંઠામાં વરસાદે ધામા નાખીને ઠેર ઠેર અનરાધાર વરસી ખેતી પાકોનો સોથ વાળી દીધો છે, તો ક્યાંક લોકોના ઘરો, મકાનો અને ઘર વખરીને નુકસાન પહોંચાડ્યું છે। એમાંય બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારની વાત કરવામાં આવે તો ભાભર, વાવથરાદ અને સુઈગામમાં તો જાણે કે આબ ફાટી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ભાભરમાં 16 ઇંચ, વાવથરાદમાં 13 ઇંચ અને સુઈગામમાં 18 ઇંચ વરસાદે સરહદી વિસ્તારમાં દરિયા જેવા દ્રશ્યો ખડા કરી દીધા છે। ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે ચારે તરફ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જેના કારણે બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓ સહિત સરહદી વિસ્તારના ભાભર, વાવથરાદ અને સુઈગામ પંથકમાં ખેડૂતો અને પ્રજાને ભારે નુકસાન થયું છે। ત્યારે બનાસકાંઠા જિલ્લા સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા આવી દુઃખની ઘડીમાં પોતાના મત વિસ્તારમાં થયેલા નુકસાનનું સર્વે કરી ખેડૂતો, પશુપાલકો અને પ્રજાને નુકસાનીની સર્વે કરી સહાય ચૂકવાય તેના માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ લેખિત રજૂઆત કરાઈ છે। રિપોર્ટ કેતન વસૈયા, LTV ગુજરાત।